દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તર પર હજુ પણ યથાવત છે। અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 400થી વધારે નોંધાતા ચિંતા વધી છે। આનંદ વિહારમાં એક્યુઆઈ 428ને પાર પહોંચ્યો છે। ઇન્ડિયા ગેટ પાસે એક્યુઆઈ 353, અક્ષરધામ વિસ્તારમાં 350 એક્યુઆઈ। લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને આંખમાં બળતરા થવાની ફરિયાદો પણ ઉઠી છે। દિવાળીના 3 દિવસ બાદ પણ દિલ્હીવાસીઓની હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। પ્રદૂષણમાં સામાન્ય જ ઘટાડો નોંધાયો છે તો વાયુ પ્રદૂષણને પગલે દિલ્હીમાં રાજકારણ પણ ગરમાયું છે। દિલ્હી અને પંજાબ સરકાર વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે। દિલ્હીની ભાજપ સરકારે પંજાબ પર પ્રદૂષણ વધારવાનો આરોપ લગાવ્યો છે। પંજાબમાં પરાલી બાળવાને લીધે દિલ્હીમાં પ્રદૂષણ વધ્યાના આરોપ લાગ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપોને શરમજનક ગણાવી દેવાયા હતા અને પંજાબમાં પરાલી બાળવાની ઘટનાઓ 75% ઘટી છે। દિલ્હીના પ્રદૂષણમાં પરાલીનો ધુમાડો 1%થી પણ ઓછો છે। ભાજપ સરકારના પંજાબના ખેડૂતોની માફી માંગે સામસામે આક્ષેપબાજી વચ્ચે હકીકત એ છે કે દિલ્હીમાં હવાનું સ્તર ખૂબ જ ચિંતાજનક છે।